अभी हम है भावनगर राजकोट हाईवे के ऊपर जो बाबरा गांव में, यहाँ से हमें एक कॉल आया था। जो प्रभु जी है बहुत ही समस्या है, वो नंगे पाँव इसी ऐसे कड़ी धूप में वो इधर के उधर घूमते रहते हैं और बहुत ही बुरे हालात है प्रभु जी के। आइए दिखाते हैं आपको प्रभु जी के कैसे हालात है और क्या उनकी स्थिति है। हमारा वीडियो अंत तक देखते रहिए और ज़्यादा से ज़्यादा सभी ग्रुप में हमारा वीडियो शेयर करिए। प्रभु जी हाथ में नहीं आ रहे, बहुत ही इधर से उधर हमको बहुत दौड़ा रहे और उनके पाँव में चप्पल भी नहीं है, आप देख सकते हो। हाथ में नहीं आ रहे, बहुत दौड़ा रहे, वो लेने के लिए जा रहे वैसे भग रहे। और हम पूरी कोशिश करेंगे प्रभु जी को गाड़ी में बिठाने की और देखते हैं अब आगे क्या होता है। काका, ओ काका, पिछले 2 घंटे से प्रभु जी हमको इधर उधर दौड़ा रहे हैं, आ ही नहीं रहे हाथ में। आजा, चलो नाश्ता करने का है ना। आप बहुत दौड़ा रहे हो। काका, कितना आपने हमको दौड़ाया और पाँव में चप्पल भी नहीं है, आप भी खुद दौड़ रहे हो। क्या नाम है आपका? नाम क्या है? नाम? कहाँ के रहने वाले हो आप? पहले गाड़ी में ले लो, बेचारे तड़को लागी। पिछले 2 घंटे से दौड़ा रहे हो आपको हमको। काका, क्या नाम है आपका? कहाँ के रहने वाले हो? नाम क्या आपका? नाम तो बताइए। कहाँ રહેવાનું काका तुम्हारे? तो दोस्तों 2 घंटे से हमको प्रभु जी दौड़ा रहे इधर की उधर और कड़ी धूप में ये वो सिर्फ दौड़े ही रहे हैं और पाँव में भी चप्पल नहीं है। काफी दिनों से शायद उन्होंने नहाया भी नहीं होगा। पूरे चमड़ी के ऊपर आप देख सकते हो कितना मट्टी लग चुका है, उनके पूरे शरीर के अंदर मट्टी का थर जम चुका है और वो प्रभु जी बता भी नहीं रहे हैं कुछ भी नहीं। पानी पीने का है? नाश्ता? पानी पीने का है? नाश्ता भी खाने का है? पानी लो, पी लो पानी, पी लो धीरे બસ। અમને જે પ્રભુજી મળ્યા છે અત્યારે રાજકોટ ભાવનગર રોડ ઉપરથી બાબરા ગામમાંથી મળ્યા છે અમને પ્રભુજી, અને પ્રભુજીની હાલત પણ બહુ બેકાર છે, જોઈ શકો છો। અને એટલે કેટલો તડકો છે, બહુ તડકા, એટલા બધા તડકામાં ઈ ચંપલ વગર હાલતા હતા અને ઘણા દિવસ થઈ ગયા છે પ્રભુજીને નાયા પણ નહીં। કેટલી બધી માઠી એના આખા ચામડી શરીર ઉપર લાગી ચોટેલી છે કે તમે જોઈ ન શકો અને બોલતા પણ નથી પ્રભુજી। અને જે અહીંયાના બધાએ જે આપણા વિડીયાઝ હોય છે એ બધાને કહેવાનું એ છે કે ભાઈ આ જે પ્રભુજી આ છેલ્લે 3 વર્ષથી અહીંયાથી ખાલી એક ચાલ્યા જ કરે, એ બીજું બેહે નહીં કાંઈ, નકર રાત્રે દિવસ ચાલ્યા જ કરે છે। એ પાણી પીવે તો પાણી બધું હેઠે નાખી દે, કે પછી જમવાનું આપે તો જમવાનું બધું ભૂકો કરી નાખી દે છે, ગમે ત્યાં કે એ કચરામાંથી વહી જાય, કાંટામાંથી વહી જાય। અત્યારે પણ અમે કાંટા પાસેથી પકડ્યા પ્રભુજીને। અત્યારે નાસ્તાનો ચાણ કીધું તે થોડોક સમજાવીને અમે ગાડીમાં બેસાડ્યા એને પ્રભુજીને। તમારું નામ શું છે કાકા, કેવો તો ખરા? તમારે દીકરા છે? દીકરા છે? આ ક્યાં રહેવાનું તમારે? ક્યાં રહેવાનું તમારે? तो प्रभु जी काई पण बोलता नहीं, काई नहीं। चलो અહીંયા प्रभु सेवा आश्रम लेके जाएंगे जहाँ से उनका हालात बदलने की कोशिश करेंगे और हमारा वीडियो अंत तक देखते रहिए और ज्यादा से ज्यादा ग्रुप में शेयर करके थोड़ा नाश्ता कर लो। चलो आजा। काका તમારું નામ તો કયો? ક્યાં રહેવાનું તમારે? છોકરા છે? ગામ કયું? भूख लागी છે ને, થોડું ખાઈ લેજો। હા, गरम है हो, धीरे से लो, गरम છે, खा लो, ले लो। गरम है ना, धीरे से खाने का, गरम है। धीरे से खाना। नीचे नहीं गिराने का, बस नीचे गिराने का नहीं। काका नीचे नहीं गिराने का मुंह में से। આજે ભાઈ છે કેટલા વર્ષથી અહીંયા છે?
આ રહે છે બેન, આયાનું મકાન છે જો, દુકાને છે એની. મકાન છે, દુકાન છે, પણ આ મગજનો આવો થઈ ગયો છે. હીરા ઘસતો, હીરા ગણતો, મજૂરી કરતો, હા. પછી આવું થઈ ગયું. અમારી ભેગો બહુ આવ્યો છે કામે, ગાડીમાં જ આવતો પ્રેમજીભાઈ. 4-5 વર્ષ આમાં રહ્યા. 4-5 વર્ષથી આમનામ છે, રોડ ઉપર જ નકરા. હા, એ આમ રખડ્યા રાખે. આખી રીતે પાણી રસોડું પીવે. નકરું પાણી પીવે. હા. તમે ખાવાનું આપો ને એટલે ફેંકી દે. ફેંકી દે. ગમે એ વસ્તુ આપો હાથમાં લે પણ ફેંકી દે. પાણી એ જરાક જ પીવે. ગટરમાં નાવે અને ગટરમાં જ પાણી પીવે. હા, બસ. ઓહો. ના, આપણી ત્યાં પીવા આવે. પીવા આવે પણ એમ ક્યારેક ક્યારેક. મોઢું ન્યા ધોવે નાઈ ન્યા હા. ગટરમાં જ નાવાનું મોઢું. ભાઈ એને ઘરે નવરાવન જાત નથી નાતો ભાઈ. એના ભાઈને હારું જાતો જ છે, નથી, ઘરે નથી જાતો. હું આ મકાન જાય વાદળમાં કોળીનો છોકરો છે, કોળી છે. એવું છે, હા, કોઈ રાખતા નથી. એ રાખે પણ આ હું તોફાન તો નહીં કરતો, પણ અહીંયા આ ઘરે તો મગજ લગભગ એવો કોઈ થઈ રાખતું ગયો નથી. છે. ઘરેથી તો રાખતા નથી. મજૂરી એટલે દુકાને તો ગામમાં જ છે. અહીંયાનો જે કહેવાનો મતલબ છે કે આજે પ્રભુજી મળ્યા છે, આ એ પ્રભુજી આજથી 4-5 વર્ષથી આમનામ રોડ ઉપર જ રહે છે અને રોડ ઉપર જ હાલતા જ રહેશે, બીજું કાંઈ નહીં. જમાડે તો કોઈક જમવા દે તો ખાય નહીં, ભૂકો કરીને નાખી દે કે જ્યાં ત્યાં. અમે તો આટલું કીધું, બે ચમચી ખાધી તો ખરી. અમે તો ગમે એ વસ્તુ આપીને આજ ખાઈ લીધું ને બાપુ? 2 ચમચી હા, બે ખાધી તો ઘણું કહેવાય એમ છે આજ ને. ખાધું. હા, હા, ખાધું. 2 ચમચી ખાધી. એટલું તો लो मैं खिलाती हूँ, लो हेलो लो खाई लो, फेंकने का नहीं, કરી દે complete. જો આ બધા લોકો આ સેવાવાળા, फेंकने का नहीं, સેવા કરવાવાળા છે. આ કેવા એટલે આ તો એને બહુ ફળ મળવાનું. नीचे नहीं, पी लो पानी, बस बस. એમ તમારે કોઈ દી આમ ઊંચો હાથ ન કરે, મારે નહીં, કોઈને હારી માથા કોઈ જાય એમ સીધો હાલ્યો જાય ને હાલ્યો આવે. અડધી કલાકથી અમે એના પાછળ આમથી આમ અને આમથી આમ દોડે છે, હાથમાં જ નથી આવતા એ. એમને કીધું છે ને સાહેબ હારે, તો બેન આવ્યા છે, બેન હારે વિયો જાય. તને આમ તો નવરાવે ધોરાવે રેડી થઈ જાય. तो दोस्तों यहाँ के गांव के लोगों का कहना था कि ये प्रभु जी यहीं के हैं और इनका परिवार यहीं पे रहते हैं, तो हमने थोड़ा सा उनका परिवार को घर में जाके देखा है, तो उनके परिवार वालों ने उनको पहचान लिया कि बोल रहे हैं कि मेरे भाई हैं और वो ऐसे ही रोड के ऊपर घूमते रहते हैं और कभी कभी खाने के लिए आ जाते, लेकिन हमको ऐसा लगा कि काफी दिनों से उन्हें न नहाने की वजह से वो प्रभु जी, लेकिन थे प्रभु जी, मानसिक स्थिति अच्छी नहीं थी, लेकिन चलो कोई बात नहीं, उनका परिवार मिल गया, बहुत बड़ी बात है। एक ऐसे कोई और प्रभु जी को हमने उनके घर तक पहुंचा दिया है, उनके परिवार वालों ने भी पहचान लिया है। चलो कोई बात नहीं, प्रभु जी फाइनली उनके घर पहुंच चुके हैं। और ऐसे कोई भी प्रभु जी हो जो रोड के ऊपर निराधार घूमते रहते हैं, पीड़ित लोग हैं, उनके लिए थोड़ा सा समय निकाल के उनकी मदद जरूर कीजिए। चलो जय हिंद जय भारत। और खास एक बात बताना चाहती हूँ, जो राजकोट भावनगर हाईवे के ऊपर हमारा आश्रम बनने जा रहा है प्रभु सेवा, जो अभी काम चालू हो भी चुका है और थोड़े टूंक समय में हमारा काम पूरा हो जाएगा, जो रंगोड़ा और लिमड़े के बीच में आया है, जो 300 से 400 प्रभु जी रहे, ऐसी सुविधा हो रही है, बनने को जा रही है। चलो कोई बात नहीं, आप भी हमारे प्रभु सेवा आश्रम में विजिट करिए। जय हिंद जय भारत।